નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં તમારે હવે સામાજિક વિજ્ઞાનનું પેપર છે પૂરક પરીક્ષાનું. તો આજે આપણે શું જોવાના છીએ? વિભાગ ડી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે તમારી પરીક્ષામાં 100% પૂછાશે. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 47માં નંબરથી લઈને 53માં નંબર સુધી ટોટલ 7 પ્રશ્નો તમારી પરીક્ષામાં આવશે અને એમાંથી તમારે કેટલા પ્રશ્નો લખવાના છે? 4 પ્રશ્નો લખવાના છે અને 54માં નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો નકશો આવશે જે કમ્પલસરી હશે. તો આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. 47માં નંબરનો ક્વેશ્ચન શું છે? તાજમહેલની મુખ્ય વિશેષતાઓ જણાવો. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનના પેપરમાં તમારે કઈ રીતના લખવાનું છે? પેરેગ્રાફમાં નથી લખવાનું વિદ્યાર્થી મિત્રો, તમારે પોઈન્ટ વાઇઝ લખવાનું છે. તાજમહેલ વિશે પૂછાય તો પહેલા એક પોઈન્ટ લખી દેવાનો, એના પછી એક લાઈન તમારે છોડી દેવાની અને પછી બીજો પોઈન્ટ લખવાનો. બીજો પોઈન્ટ લખી દીધો, એક લાઈન છોડી દો અને પછી ત્રીજો પોઈન્ટ લખો. મિનિમમ તમને જેટલા પણ 10-15 પોઈન્ટ આવડતા હોય એ 10-15 પોઈન્ટ લખશો તો 10-15 લાઈન પણ તમારે છોડવી પડશે. તો 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો મિનિમમ આપણે 1 પેજ 1.5 પેજ ભરી દઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? અને પેન્સિલ સાથે રાખવાની છે. તમને ખબર છે કે તાજમહેલ કોણે બનાવ્યો હતો? તો એના નીચે આપણે શું કરીશું? અંડરલાઈન કરીશું શાહજહાંની નીચે. તો જે મેઇન પોઈન્ટ હશે એમાં પણ જે મેઇન કીવર્ડ હશે એના નીચે તમારે અંડરલાઈન કરી દેવાની. બરાબર? તો તાજમહેલ વાળો ક્વેશ્ચન. એના પછી 48માં નંબરનો ક્વેશ્ચન છે ઘઉંનો પાક સવિસ્તાર સમજાવો. બરાબર? 48માં નંબરનો ક્વેશ્ચન છે ઘઉંનો પાક. એના પછી 49માં નંબરનો ક્વેશ્ચન શું છે? ભાવ વૃદ્ધિના કયા કયા કારણો જવાબદાર છે તેની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આવા ક્વેશ્ચનમાં તમારે શું કરવાનું? ગરીબી અને બેરોજગારી ચેપ્ટર છે એનામાંથી એક ક્વેશ્ચન 100% પૂછાય છે. ગરીબી અથવા તો બેરોજગારીના રિલેટેડ, કે ગરીબી ઉદ્ભવવાના કારણો અથવા તો ગરીબી અટકાવવાના ઉપાયો. બેરોજગારી છે વિદ્યાર્થી મિત્રો, એને અટકાવવાના ઉપાયો, બેરોજગારીના પ્રકાર. આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. એના જે મેઇન પોઈન્ટ હોય ને એ તમારે યાદ રાખવાના છે અને એની અંદર વિદ્યાર્થી મિત્રો થોડુંક તમે ગપ્પા મારશો ને તો પણ ચાલશે. એના પછી 50મો ક્વેશ્ચન શું છે? ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે કૃષિ ક્ષેત્રે થયેલા કાર્યક્રમો અને યોજનાઓની વિસ્તારપૂર્વક માહિતી આપો. બરાબર? એના પછી છે વિદ્યાર્થી મિત્રો ગ્રાહકોના અધિકારો. 52મો ક્વેશ્ચન છે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો. તો બાળકવાળો ક્વેશ્ચન અને મહિલાવાળો ક્વેશ્ચન, આ બંનેમાંથી એક ક્વેશ્ચન 100% પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. એના પછી 53માં નંબરનો ક્વેશ્ચન શું છે? પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે આપેલો વારસો. તો આ ચેપ્ટર 4 જ માર્ક્સનું ચેપ્ટર છે અને 4 જ માર્ક્સનો પ્રશ્ન આવે છે. તો ગણિતશાસ્ત્ર છે, શૈલ્ય ચિકિત્સા વાળું છે. બરાબર? એ 4-5 ક્વેશ્ચન તમે કરી દેજો, એનામાંથી એક ક્વેશ્ચન 100% પૂછાશે. તો આ થઈ ગયા તમારા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને નકશામાં તમે જોઈ શકો છો, નકશામાં એ લોકો એક જમીન પૂછી શકે છે. ટોટલ 8 જમીન છે. કાળી જમીન છે, રાતી જમીન છે, પડખાઉ જમીન છે, લેટેરાઇટ જમીન છે. તો તમારે બધી જમીન કરી દેવાની, એમાંથી એક જમીન પૂછાશે. એક યોજના પૂછાઈ શકે છે, નાગાર્જુન સાગર યોજના પૂછાય, કોઈ પણ યોજના પૂછાય. એના પછી છે ડાંગર ઉત્પાદન કરતો પ્રદેશ, ઘઉં ઉત્પાદન કરતો પ્રદેશ, બાજરી ઉત્પાદન કરતો પ્રદેશ. એક પાકમાંથી પૂછાઈ શકે છે. નદી પૂછાઈ શકે છે, બહુહેતુક યોજના, જમીન અને રાષ્ટ્રીય જળમાર્ગ 3. બરાબર? રેલવે માર્ગ પણ પૂછાઈ શકે છે. તો તમારે નકશો સરસ મજાનો કરી દેવાનો. એના પછી બીજા ક્વેશ્ચનમાં હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જો દિલ્હીના લાલ કિલ્લા વિશે અથવા તો આગ્રાના કિલ્લા વિશે પૂછાઈ શકે. પેલામાં ઘઉંનો પાક હતો, અહીંયા વિદ્યાર્થી મિત્રો ચા અને કોફીનો પાક આવ્યો છે. કે કેવા પ્રકારની જમીન જોશે, તાપમાન કેટલું જોશે, વરસાદ કેટલો જોશે, આબોહવા, એ બધી વસ્તુ અને કયા રાજ્યમાં થાય છે એ રાજ્યના 2-3 નામ લખી દેવાના. એના પછી મેં તમને કીધું ગરીબી અને બેરોજગારીમાંથી એક 100% પૂછાશે. નસીબ હોય તો 2 પૂછાઈ જાય. અહીંયા જો ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ અને થોડાક પોઈન્ટ તમે તમારી રીતના લખશો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે. બેરોજગારી એટલે શું અને એના પ્રકારો, અને ભાવ વધારાના મુખ્ય કારણો, અને કોઈ પણ 2 સરકારી કાર્યક્રમ એટલે કે યોજના વિશે તમારે માહિતી આપવાની છે. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. 12 મજૂરીનો ક્વેશ્ચન પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો. અને આ કયો છે? આર્યભટ્ટ છે. બરાબર? તો આર્યભટ્ટે ગણિતશાસ્ત્ર વિશે બહુ જ સરસ મજાની માહિતી આપી હતી. તો એના વિશે તમને ગણિતશાસ્ત્ર વિશે ઇનડાયરેક્ટલી પૂછ્યું છે. અને નકશાની વાત કરીએ તો કાળી જમીન છે,
પેરિયાર કપાસ ઉત્પાદન કરતો એક પ્રદેશ અને મુંબઈથી લઈને દિલ્હી સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તમારે દર્શાવવાનો છે. એક અટક સ્થાન એટલે કે વચ્ચે તમારે કંઈક જગ્યાનું નામ લખવાનું છે. બરાબર. એના પછી હજી વિભાગ ડી નો ત્રીજું પેપર. આમાં હું તમને 3 પેપરના આપું છું. અહીંયા વાસ્તુશાસ્ત્ર વિશે પૂછાયું છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. કૃષિ પદ્ધતિ વિશે માહિતી આપું અથવા તો જમીનના પ્રકાર પૂછાઈ શકે છે. 49મો ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા બંને ઇમ્પોર્ટન્ટ છે, બંનેમાંથી એક પૂછાઈ શકે છે. ગ્રાહકનું શોષણ કઈ રીતે થાય છે, બેરોજગારી ઘટાડવાના ગમે તે 4 ઉપાયો, પણ આપણે 5-6 ઉપાયો લખી દઈશું. અને રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન અને આરટીઆઈ 2005ની મુખ્ય જોગવાઈઓ અને નકશો તમે જોઈ શકો છો. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અબરખ ઉત્પાદન એકમ, ક્ષણ ઉત્પાદન કરતો એક પ્રદેશ અને રાષ્ટ્રીય જળમાર્ગ 2. બરાબર. તો બધા રાષ્ટ્રીય જળમાર્ગ કરી દેજો. રાષ્ટ્રીય ઉદ્યાન છે, જમીન છે, એ બધી વસ્તુ કરી દેજો. તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિભાગ ડી જોયું છે. આનામાંથી ઘણા બધા ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાશે. એના સિવાય વિભાગ સી માટે પણ અને વિભાગ બી માટે પણ અને વિભાગ એ હેતુલક્ષી માટે પણ હું વિડીયો બનાવી દઈશ. તો તમારે શું કરવાનું છે, વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમારે ગણિતનું પેપર આપવાનું હોય પૂરક પરીક્ષાનું, તો એના માટે પણ મેં બહુ બધા વિડીયો બનાવેલા છે, તો એ પણ તમે જરૂર જોજો. તમે પાસ તો થઈ જ જશો, પણ ખૂબ જ સારા માર્ક્સ પણ આવશે. તો આ ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે. તમારા દોસ્તો સાથે પણ શેર કરજો, એ 9મા ધોરણમાં હોય અથવા તો 10મા ધોરણમાં આવ્યા હોય. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.